નર્મદા કેનાલમાંથી પાણી ચોરી રોકવા સિંચાઈ મંત્રીનો આદેશ। કેનાલમાંથી પાણી ચોરી કરનાર સામે આઈપીસીની કલમ અંતર્ગત કાર્યવાહી કરવા આદેશ। ખેડૂત કે ઉદ્યોગકારો મંજૂરી વગર પાણી લેતા પકડાશે તો કાર્યવાહી થશે। આઈપીસીની કલમ 188 મુજબ કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યા છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા હિરેન રાજગુરુ। હિરેન, નર્મદાની કેનાલમાંથી પાણી ચોરી રોકવા માટેના શું પ્રયાસો? પૂનમ, ઉનાળાની શરૂઆત થઈ છે ત્યારે પાણી ચોરી અટકાવવા માટે થઈ અને સિંચાઈ મંત્રી કુંવરજી બાવળિયાએ આદેશ કર્યા છે કે નર્મદાની જેટલી પણ કેનાલો આવેલી છે જેની અંદર અત્યારે ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાનું છે અને એ આ મહિનાના અંત સુધી એટલે કે 31 માર્ચ સુધી પાણી છોડવામાં આવ્યું છે। એ દરમિયાન કોઈ પણ ઉદ્યોગકાર કે કોઈ પણ ખેડૂત મંજૂરી વગર જો પાણીની ચોરી કરતા હોય તો તેની સામે આઈપીસીની કલમ 188 અંતર્ગત કાર્યવાહી કરવા માટેના આ આદેશો આપવામાં આવ્યા છે। ભૂતકાળની અંદર જોયું છે કે નર્મદાની કેનાલમાંથી પાણીની ચોરી ન થાય એ માટે એસઆરપી બંદોબસ્ત પણ મૂકવામાં આવતો હતો। લગભગ છેલ્લા 3 વર્ષથી એસઆરપી બંદોબસ્ત મૂકવામાં નથી આવતો, પરંતુ દર વર્ષે આ રીતે પરિપત્ર કરી અને પાણી ચોરી અટકાવવા માટેના પ્રયાસો થતા હોય છે। એ જ રીતે આ વખતે પણ નર્મદાની કેનાલમાં જે વહેતું પાણી હોય તેમાંથી મંજૂરી વગર કોઈ ઉદ્યોગકાર કે કોઈ ખેડૂત જો પાણી લેશે તો તેની સામે આઈપીસીની કલમ 188 અંતર્ગત કાર્યવાહી થશે, એ પ્રકારેની વિગતો સામે આવી। આભાર આપનો હિરેન, તમામ માહિતી બદલ।